1.2 તો એના પહેલા મિત્રો આપણે એ વસ્તુ જોવી પડશે કે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. હવે આપણને ખબર જ છે કે સમય સંખ્યા હોય અથવા તો પૂર્ણ સંખ્યા હોય અથવા પ્રાકૃતિક સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય એનું સંખ્યા રેખા પર નિરૂપણ આપણે 7th સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યા છીએ કે સંખ્યા રેખા ડ્રો કરીએ છીએ, વચ્ચે શું લખીએ છીએ 0, એક બાજુ ધન પૂર્ણાંક અને એક બાજુ ઋણ પૂર્ણાંક હોય છે. આપણને એ પણ ખબર છે મિત્રો કે 0 ની ડાબી બાજુએ કઈ સંખ્યા હોય છે? 0 ની ડાબી બાજુ. તો કઈ કહેવાય ડાબી બાજુ? આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. તો 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય છે અને 0 ની જમણી બાજુએ કયા હોય છે? તો કે ધન પૂર્ણાંક. આટલી વસ્તુ ક્લિયર. હવે આપણે જોવાનું શું છે? તો કે સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. હવે એ ધ્યાન રાખો કે આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા આ ચાર સંખ્યાઓ વિશે આપણે શું જોવાનું છે? તો કે સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકીએ. તો પહેલા છે પ્રાકૃતિક સંખ્યા અને કહીશું આપણે n. ક્લિયર? હવે જો આપણે ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1 2 3 4 5 6 થી અનંત સુધી છે. આપણને એ વસ્તુ ખબર છે. તો અહીંયા જુઓ, તો અહીંયા 0 આવશે નહીં. હવે તમને પ્રાકૃતિક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું હશે તો ડાયરેક્ટ શું કરીશું? તો કે આપણે કઈ બાજુ લેવાની છે? માત્ર ને માત્ર જમણી બાજુ જઈશું. 1 ની કઈ બાજુ જવાનું? આપણે જમણી બાજુ. કેમ જમણી બાજુ? તો પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? બધી ધન છે. પ્રાકૃતિક સંખ્યામાં ઋણ પૂર્ણાંક આવતા નથી. માટે આપણે શું કરીશું? તો કે 1 ની જમણી બાજુએ, તો કે 1 2 3 4 5 6 7 8 9 થી અનંત સુધી હોઈ શકે છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન શું રાખીશું કે અહીં સંખ્યા રેખા માત્ર 1 ની જમણી બાજુએ અનંત સુધી વિસ્તરેલી હશે. આપણને જ્યારે એવી સંખ્યા કીધી હોય કે 5/6 સંખ્યા રેખા પર નિરૂપણ કરો તો આપણે એટલો ખ્યાલ આવે મિત્રો કે 5/6 એ શું છે? તો કે એ ધન સંખ્યા છે. સમય સંખ્યા ખરી પણ કેવી છે? એ ધન છે. માટે આપણે ખાલી ક્યાં જવાનું રહેશે? તો કે 1 ની જમણી બાજુથી આપણે શરૂઆત કરીશું. તો અહીંયા ધ્યાન શું રાખીશું કે પ્રાકૃતિક સંખ્યા જ્યારે આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરતા હોઈએ છીએ ત્યારે સંખ્યા રેખા માત્ર 1 ની જમણી બાજુએ જ અનંત સુધી વિસ્તરેલી હોય છે. ડાબી બાજુએ કોઈ સંખ્યા હોતી નથી. કેમ નથી હોતી? એ તમને આગળ મેં સમજાવ્યું એ મુજબ કે એમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓ હશે નહીં. ક્લિયર? એની જ રીતે પૂર્ણ સંખ્યા. હવે જુઓ, આપણને ખબર જ છે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે શું કરીએ છીએ? તો કે 0 નો સમાવેશ કરીએ ત્યારે પૂર્ણ સંખ્યા બને છે. આ વસ્તુ આપણે આગળ ભણી રહ્યા છીએ. તો અહીંયા જુઓ, પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા જ્યારે ડ્રો કરીએ છીએ ત્યારે 0 એડ કરવા પડશે. તો કે 0 1 2 3 થી અનંત સુધી. તો અહીંયા પણ સેમ એ જ વસ્તુ. તો અહીંયા પણ પૂર્ણ સંખ્યાની જે સંખ્યા રેખા હશે એ પણ શું હશે? તો માત્ર જમણી બાજુએ જ અનંત સુધી વિસ્તરેલી હશે. એમાં પણ ડાબી બાજુએ કોઈ પણ સંખ્યા હશે નહીં. તો ખાસ ધ્યાન શું રાખીશું આપણે? તો કે પહેલા પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા આ બંને સંખ્યાઓ વિશે આપણે જો સંખ્યા રેખા દોરીશું તો આ સંખ્યા રેખાઓ કઈ બાજુ હશે? તો કે માત્ર ને માત્ર જમણી બાજુએ જ વિસ્તરેલી હશે. ડાબી બાજુએ કોઈ પણ સંખ્યા હશે નહીં. આટલી વસ્તુ ક્લિયર? હવે જો પૂર્ણાંક સંખ્યા. હવે આપણને ખબર છે કે પૂર્ણાંક સંખ્યામાં શું હોય? તો કે પૂર્ણાંક સંખ્યામાં 0 હોય, ધન પૂર્ણાંક હોય અને ઋણ પૂર્ણાંક હોય. એનો મતલબ શું થશે? તો કે અહીંયા ડાબી બાજુ શું હોય? એના ઋણ પૂર્ણાંકો હોય. જમણી બાજુ શું હશે? ધન પૂર્ણાંકો જે આપણે ભણી ગયા હતા એ મુજબ. તો અહીંયા શું કહેવાશે? હવે આપણે અહીંયા એમ કહી શકીશું નહીં કે માત્ર જમણી બાજુ માત્ર ડાબી બાજુ, એવું કહી શકાય નહીં. તો અહીંયા શું હશે પૂર્ણાંક સંખ્યાઓમાં? તો સંખ્યા રેખા છે જે પૂર્ણાંક સંખ્યા માટેની જે સંખ્યા રેખા હશે એ સંખ્યા રેખા બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલી હશે. અહીંયા તમે જોઈ શકો છો કે 1 2 3 થી અનંત સુધી હોય અહીંયા. અને અહીંયા પણ કેવી હોય? ઋણ પૂર્ણાંકો કેવા છે? આપણા અસંખ્ય છે. માટે શું કહી શકાય આના માટે? કે પૂર્ણાંક સંખ્યા માટે સંખ્યા રેખા પર આપણે જ્યારે નિરૂપણ કરીશું ત્યારે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હશે. સેમ ટુ સેમ એ જ પ્રોસેસ સમય સંખ્યા માટે. તો જુઓ અહીંયા પણ એ જ હશે. સમય સંખ્યા એમાં પણ ઋણ, ધન અને 0 હશે. તો અહીંયા પણ શું થશે? તો કે અહીંયા પણ સંખ્યા રેખા બંને બાજુ એટલે કે ડાબી અને જમણી બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હશે. તો આટલી વાત થઈ કે સમય સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, પ્રાકૃતિક સંખ્યા હોય કે પૂર્ણ સંખ્યા હોય એનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરવું એ આપણે જોઈ લીધું. ધ્યાન શું રાખવાનું છે કે જો પ્રાકૃતિક અને પૂર્ણ એ બંને માત્ર જમણી બાજુએ જ અનંત સુધી વિસ્તરેલી છે. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ એ બંને બાજુ. કેમ બંને બાજુ? તો અહીંયા
બંનેમાં એવું છે, સમય સંખ્યામાં પણ એવું હોય અને પૂર્ણાંક સંખ્યામાં પણ એવું હશે. માટે આ બંને સંખ્યાઓ છે એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હશે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? હવે આપણે એ વસ્તુ જોઈએ, બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યાઓ એના વિશે ભણીએ. આપણે કીધું હોય કે 1 અને 2 ની વચ્ચેની સમય સંખ્યા શોધો. તો એના માટે જોઈ લઈએ થોડું આપણે. તો અહીં આપણે કીધું છે કે જો a અને b સમય સંખ્યાઓ હોય તો a અને b એ શું છે? તો કોઈ પણ સમય સંખ્યા છે આપણી, તો a b ભાગ્યા 2 એ સમય સંખ્યાઓ a અને b ની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ છે. ઇન શોર્ટમાં આપણે એને મધ્યકની રીત પણ કહી શકીએ છીએ. અહીંયા શું કર્યું છે કે કોઈ પણ બે સમય સંખ્યાઓ તમને આપેલી હોય અને તમને એવું કીધું હોય કે આ બંને સમય સંખ્યાઓની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ શોધો. તો ત્યાં શું કરવું પડે આપણે? તો કે a b ભાગ્યા 2 કરીએ એટલે શું મળશે આપણને? એની વચ્ચે આવેલી સમય સંખ્યા આપણને મળશે. અહીંયા લખી શકીએ છીએ કે જ્યાં a b/2 b, મતલબ કે a અને b ની વચ્ચે કઈ સમય સંખ્યા આવેલી છે? તો કે a b ભાગ્યા 2. આનું આખું સાદું કાઢીએ તો આપણને વચ્ચે આવેલી સમય સંખ્યાઓ મળી શકે છે. ક્લિયર છે આટલી વસ્તુ? હવે અહીંયા જુઓ તો કે સમય સંખ્યા વિશે વાત કરીએ તો સંખ્યા રેખામાં છેદમાં આપેલ સંખ્યા એ એક એકમના કેટલા ભાગ કરવા તે બતાવે છે. હવે જુઓ અહીંયા સમય સંખ્યા છે, સપોઝ કે અહીંયા છે 1/2, 5/6, 4/9. આ બધી શું છે? તો કે સમય સંખ્યાઓ છે. તો અહીંયા શું કીધું છે? તો કે અંશ અને છેદ આપેલા હોય સમય સંખ્યામાં p/q નું સ્વરૂપ હશે. આપણે ભણી ગયા છીએ વ્યાખ્યા કે કોઈ પણ સંખ્યાનું સ્વરૂપ કેવું હશે? p/q. ત્યાં ધ્યાન શું રાખીશું? તો કે q એ કેવો છે? શૂન્યતર છે. ધેટ મીન્સ કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો q નું મૂલ્ય ક્યારેય 0 હોઈ શકે નહીં. એવી સંખ્યાને શું કહીએ છીએ આપણે? સમય સંખ્યા કહીએ છીએ. હવે અહીંયા અંશ અને છેદ થયો તો સમય સંખ્યા થશે. હવે અહીંયા શું થશે? તો કે સંખ્યા રેખામાં છેદમાં આપેલ સંખ્યા એ એક એકમના કેટલા ભાગ કરવા તે બતાવે છે. છેદ મતલબ 2. તો અહીંયા શું બતાવશે? છેદમાં આપેલ સંખ્યા શું હશે? તો કે એક એકમના કેટલા ભાગ કરવા એ બતાવે છે. જ્યારે અંશમાં આપેલ સંખ્યા તે કરવામાં આવેલ ભાગમાંથી કેટલામો ભાગ છે તે દર્શાવે છે. આનો મતલબ શું થયો? તો જો અહીંયા 4/9 છે. એનો મતલબ શું થયો? તો ભાગ કેટલા કરવાના છે? તો સમાન ભાગ કેટલા? તો કે આપણે ભણી ગયા, હમણાં જોઈ ગયા કે છેદમાં આપેલ સંખ્યા એ શું બતાવે છે? તો કે એક એકમના કેટલા ભાગ કરવા તે બતાવે છે. ધેટ મીન્સ કે 4/9 છે તો કેટલા ભાગ કરવા પડશે? તો કે 9 સમાન ભાગનો ચોથો ભાગ. 9 ભાગ કેવા હશે? સરખા હશે. પણ એનો એકમનો અંક શું બતાવે છે? તો કે કરવામાં આવેલ ભાગમાંથી કેટલામો ભાગ છે? તો અહીંયા જુઓ 9 ભાગ કરવા, પણ એનો કયો ભાગ થશે? ચોથો ભાગ થશે. એનો મતલબ શું થાય? કે 9 સમાન ભાગનો ચોથો ભાગ. જ્યારે આપણે સંખ્યા રેખા પર ડ્રો કરીએ તો આપણે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે. હવે એનાથી આગળ જોઈએ તો કોઈ પણ સંખ્યા હશે, કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે ધ્યાન શું રાખીશું કે કોઈ પણ બે સમય સંખ્યાઓ હશે. તમને એવું કીધું કે 1/4 અને 1/2 ની વચ્ચેની સમય સંખ્યા શોધો. મતલબ કે શું થશે? કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ હોય છે. 1/4 અને 1/2 એ બંને વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની કીધી છે મિત્રો. પણ આપણે કીધું કે 3 શોધો, 4 શોધો અને 5 શોધો. આપણે શોધી કાઢીશું. એનો મતલબ શું હોય? કે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે. આટલી વસ્તુ ક્લિયર? હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 3/, આપણે ઉદાહરણ લઈ લઈએ કે 3/10 અને 7/10 ની વચ્ચે આવતી સમય સંખ્યા શોધો. શું કીધું છે અહીંયા? કે 3/10 અને 7/10 ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધો. હવે મિત્રો જુઓ, તમને એ વસ્તુનો ખ્યાલ હશે કે તમને એવું કીધું છે કે 1 અને 3 ની વચ્ચે આવતી સંખ્યા લખો. ખાલી તમે નોર્મલી એક્ઝામ્પલ માટે તમને સમજાવું કે કોઈ પણ સંખ્યા લઈએ કે 1 અને 3 વચ્ચે કઈ કઈ સંખ્યા હશે? તો 1 અને 3 ની વચ્ચે સંખ્યા લેવાની છે. કારણ કે 1 અને 3 ને આપણે ગણવાના નહીં. તો 1 અને 3 ના વચ્ચે શું આવશે? તો કે ખાલી બે
જુઓ તો બે સંખ્યાઓ કઈ મળી બીજી તો કે એક મળી 30/100 અને બીજી કઈ થશે 70/100. ક્લિયર? હવે આ બંનેની વચ્ચે આવતી સંખ્યા આપણે લખવાની છે. આ તો ખરી જ મિત્રો, પણ આની સિવાય બીજી પણ સંખ્યાઓ હોઈ શકે. તો અહીંયા શું થશે 30/100 એટલે કેટલા આવશે 31/100, 32/100, 33/100 અપ ટુ કેટલા સુધી આવશે તો કે 70/100 છે. એટલે એ સંખ્યા આપણે લેવાની નથી, પણ એના આગળની સંખ્યા કઈ આવશે તો કે 69/100. આટલી સુધી આવશે. એનો મતલબ કે 31/10, 32, 33, 34, 35 થી છેક ક્યાં સુધી તો કે 6 લાસ્ટ સંખ્યા કઈ હશે તો 69/100. એનો મતલબ શું થાય મિત્રો કે આ બધી જ સંખ્યાઓ છે એ 3/10 અને 7/10 વચ્ચેની સમય સંખ્યાઓ છે. ક્લિયર આટલી વસ્તુ? તો આ પ્રમાણે આપણે શોધી શકીએ. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે -2 અને 0. આ રીતે પણ કરી શકીએ આપણે. -2 અને 0 વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધવાની છે. તમને એવું કીધું હોય કે 5 શોધો, 10 શોધો, તો એ પ્રમાણે આપણે તફાવત લેવો પડે. હવે અહીંયા સેકન્ડ લઈએ કે -2 અને 0 આના વચ્ચેની સમય સંખ્યાઓ શોધો. આપણે હમણાં જોઈ ગયા કે કોઈ પણ સમય સંખ્યા આપણે શોધવાની હોય તો એના વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હશે. ક્લિયર? તો અહીંયા જોઈએ તો જેવી રીતે મેં અહીંયા 3/10 ને 30/100 વડે દર્શાવ્યા છે, એવી રીતે અહીંયા શું થશે તો કે -2 અને 0 છે. તો -2/1 કહી શકાય. એને હું કેટલા વડે દર્શાવીશ તો કે -20/10. ક્લિયર? દર્શાવી શકું આ રીતે. જુઓ અહીંયા 3/10 અને મેં 30/100 કેમ કર્યા હતા? આપણે સંખ્યા તો કેવી રાખવી પડશે? 3/10 હજુ એક શૂન્ય જશે તો 3/10 રહેશે. હવે અહીંયા પણ કેવું થશે 10 × 20 એટલે -2 ના 2 આપણે મળી ગયા. તો 2/1 ને -20/10 વડે દર્શાવીએ અને 0/1 ને શું લખાશે તો કે 0/10 વડે દર્શાવી શકાય. ક્લિયર? તો બે સંખ્યાઓ કઈ મળી આપણને કે -20/10 અને 0/10. તો આ બંને વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવશે તો તમને ખ્યાલ જ છે મિત્રો કે -20/10. તો એના આગળ કઈ સંખ્યા આવશે તો કે -19/10, -18/10, -17/10, -16/10 અપ ટુ 0/10. ક્યારે મળશે આપણને તો એના આગળ કઈ સંખ્યા આવશે તો કે -1/10. ક્લિયર? તો આ બધી સંખ્યાઓ કોના વચ્ચે આવી તો કે -2 અને 0 ની વચ્ચેની સંખ્યાઓ થશે. હવે તમને એવું કીધું હોય કે -2 અને 0 વચ્ચેની કોઈ પણ 5 સમય સંખ્યાઓ લખો, તો તમારે આમાંથી કોઈ પણ 5 સમય સંખ્યાઓ તમારી અનુકૂળતા મુજબ તમે લખી શકો. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો આ રીતે પણ આપણે ગણી શકીએ એક્ઝામ્પલ અથવા સમય સંખ્યા આપણે વચ્ચે આવતી સમય સંખ્યાઓ આ રીતે આપણે શોધી શકીએ છીએ. ક્લિયર? હવે આપણે બીજી એક રીત જોઈએ. ત્રીજી એક્ઝામ્પલ જોઈ લઈએ કે -5/6 અને 5/8 ની વચ્ચે આવતી કોઈ પણ 10 સમય સંખ્યાઓ શોધો. કોઈ પણ 10 સમય સંખ્યા શોધો. હવે અહીંયા આપણે ખાસ ધ્યાન શું રાખીશું તો અહીંયા આપણે કીધું છે કે -5/6 અને 5/8 એના વચ્ચેની આવતી 10 સમય સંખ્યા આપણે શોધવાની છે. તો અહીંયા મિત્રો આપણે શું કરીશું ડાયરેક્ટ કરીએ 5 પછી 6 પછી 7 એ વસ્તુ અહીંયા કરાશે નહીં. કેમ નહીં કરાય તો કે અહીંયા જુઓ 1/6 છે અને 1/8 છે. માટે સૌપ્રથમ આવા જે દાખલા હશે એમાં તમારે શું કરવું પડશે તો કે આપેલ જે સમય સંખ્યા છે એ સમય સંખ્યા જો સમછેદી ના હોય, સમછેદી ધેટ મીન્સ કે એના છેદ સમાન, તો અહીંયા પહેલા શું કરવું પડશે તો કે સૌપ્રથમ
કેટલી કીધી છે આપણને 10. તો અહીંયા ધ્યાન રાખીશું તો જો આપણે અંશના તફાવત લઈશું તો એમાં 10 થી હંમેશા કેવો હોવો જોઈએ? મોટા હોવા જોઈએ. એટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે અહીંયા જુઓ તો જે 6 અને 8 છે આપણી સંખ્યા કઈ છે તો કે -5/6 અને 5/8. તો અહીંયા જુઓ તો લસાઅ કેટલો થશે 6 અને 8 નો? તો કે 6 અને 8 નો લસાઅ આપણે જે શોધીએ છીએ એ પ્રમાણે શોધી શકીશું. તો એનો લસાઅ થશે 24. ક્લિયર? હવે સમજજીવી બનાવવા પડશે. તો 5 ભાગ્યા 6 તો 6 ને કેટલા વડે ગુણવાના? 4. તો અહીંયા જુઓ -20 ભાગ્યા 24. બીજું છે 5 ભાગ્યા 8 તો 8 ગુણ્યા 3 એટલે અહીંયા કેટલા થશે તો કે 15 ભાગ્યા 24. આ બંને સંખ્યાઓ મળી ગઈ. ધેટ મીન્સ કે છેદ કેવા થઈ ગયા? સમાન. હવે છેદ સમાન થઈ ગયા એનો મતલબ શું થયો કે આપણે હવે ક્રમિક રીતે કે 20 પછી 21 21 પછી 22 ધેટ મીન્સ કે હવે જોવાનું શું રહેશે તો કે -20 ભાગ્યા 24 અને 15 ભાગ્યા 24 એના વચ્ચે જે સંખ્યાઓ આવે છે એ આપણે લેવી પડશે. તો 20 -20 ભાગ્યા 24 એટલે કેટલા મળશે આપણને તો કે -19 ભાગ્યા 24 -18 ભાગ્યા 24 -17 ભાગ્યા 24 -16 ભાગ્યા 24 -15 ભાગ્યા 24 આવી રીતે ક્યાં સુધી તો કે 15 ભાગ્યા 24 છે તો એના આગળની સંખ્યા કઈ હશે મિત્રો તો કે 14 ભાગ્યા 24. આ આપણી લાસ્ટ સમય સંખ્યા થશે. હવે તમને શું કીધું છે અહીંયા તમને ક્લિયર કીધું છે કે કોઈ પણ 10 સમય સંખ્યાઓ લખો તો તમારે આમાંથી 1 2 3 4 5 6 7 8 9 10 10 સુધી સમય સંખ્યાઓ તમારે લખી દેવાની. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે કે 1/4 અને 1/2 એના વચ્ચેની સમય સંખ્યા શોધો. હવે જુઓ અહીંયા આપણે એવું કીધું છે કે 1/4 અને 1/2 ની વચ્ચે આવેલ સમય સંખ્યા શોધો. વચ્ચે આવેલ સંખ્યા શોધો એવું તમને કીધું છે. તો અહીંયા આપણે હમણાં ભણી ગયા એ જ પ્રમાણે કે જો કોઈ પણ a અને b સમય સંખ્યા હોય તો એના વચ્ચે આવેલી સમય સંખ્યા શોધવી હોય તો આપણે કઈ મળે છે તો કે a+b/2. ક્લિયર? તો અહીંયા જુઓ a બરાબર કેટલા છે તો 1/4 અને b બરાબર કેટલા છે તો કે 1/2. એનો મતલબ શું થશે તો કે a+b/2 કરીશું તો a એટલે કેટલા મળે આપણને 1/4 b એટલે 1/b/2. આ પ્રકારનું સ્વરૂપ થશે. અહીંયા પણ ધ્યાન રાખીશું કે અહીંયા છેદમાં 4 છે ને અહીંયા 2 છે. એનો મતલબ શું થશે તો કે 2 અને 4 નું તમારે શું કરવું પડશે લસાઅ. તો શું આવશે લસાઅ કે લસાઅ આવશે 4. ક્લિયર? તો અહીંયા પણ આપણે સમજજેવી બનાવવા માટે શું કરીશું લસાઅ શોધીશું. તો લસાઅ લઈ લઈએ તો લસાઅ આવશે 4. અહીંયા લખી દઈએ. હવે જોઈએ તો 1/4 છે તો એના છેદમાં ઓલરેડી 4 છે મને કેટલા વડે ગુણવા પડશે આપણે 1 વડે પ્લસ 1/2 એટલે 2 ના છેદમાં 4 લાવવા માટે આપણે કેટલા વડે ગુણીશું તો કે 2 વડે. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા શું થઈ ગયું 1 ગુણ્યા 1 એટલે 1 પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2/4. આટલી વસ્તુ થઈ ગઈ. આ તો છે જ ભાગ્યા 2. હવે 1 + 2 એટલે 3 3/4/2. હવે અહીંયા ધ્યાન શું રાખીશું જો અહીંયા ભાગ્યા 2 કરીએ તો છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં. પણ અહીંયા તમને આપણે આગળ પણ એક રીત ભણ્યા હતા કે જ્યારે આપણે ભાગાકાર કરવાનો હોય વચ્ચે ભાગાકાર આપેલો હોય પૂર્ણાંકોનો અથવા સમય સંખ્યાઓનો તો શું કરીએ છીએ તો કે 3/4 એમના એમ ભાગાકારના ગુણાકાર થઈ જશે. હવે અહીંયા જો અંશ હોય છેદમાં જતો રહે અને છેદ હોય અંશમાં જતો રહે તો કેટલા આવશે અહીંયા 1/2. તો અહીંયા શું થશે તો કે હવે ગુણાકાર થઈ ગયો તો ગુણાકારમાં શું થાય તો કે અંશ અંશનો સરવાળો અને છેદ છેદનો સરવાળો. તો શું થશે અંશ અંશનો સરવાળો તો કે 3 અને 4 ગુણ્યા 2 એટલે 8. તો અહીંયા આપણને શું કીધું છે કે 1/4 અને 1/2 ની વચ્ચે આવેલ સમય સંખ્યા શોધો. તો મળી ગઈ આપણને આ કઈ રીતે આપણી પદ્ધતિ ધેટ મીન્સ કે પહેલા મેં સમજાવ્યું એ પ્રમાણે કે a+b/2 એ
b બરાબર 3 ભાગ્યા 8 લઈ લેવાના, ભાગ્યા 2 તો છે જ. તો એ પ્રમાણે જે સમય સંખ્યા મળે એ હવે એ જે સમય સંખ્યા મળી છે એ b બરાબર a લેવાની અને a બરાબર પાછા 1/2 લેવાના. તો એ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમય સંખ્યા શોધતા જઈશું આ રીતે, તો પણ આપણને સમય સંખ્યાઓ મળશે. ક્લિયર? એ પ્રમાણે હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 1.2. આપણે 1.2 સ્ટાર્ટ કરીએ. હવે જો સ્વાધ્યાય 1.2 આપણે એમાં પહેલો દાખલો હશે કે સંખ્યા રેખા પર સંખ્યાઓનું નિરૂપણ કરો. ફર્સ્ટ એક્ઝામ્પલ હશે, તમે જોઈ શકો છો તમારી બુકમાં કે દાખલા નંબર 1 છે સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 1 કે સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. મતલબ કે સંખ્યા રેખાઓ દર્શાવો. ક્લિયર? એમાં પહેલું છે 7/4. પહેલું શું છે? 7/4. હવે અહીંયા શું કરીશું આપણે? તો કે 7/4 છે તો એને આપણે મિશ્રમાં ફેરવીએ તો શું થશે? તો કે 1.3 થશે. 7/4 કરીએ એટલે થશે 4/4 5 6 7/4. ક્લિયર? હવે આપણે આના આધારે શું કરીશું? તો અહીંયા આપણને ખબર પડી જશે કે 7/4 છે એ કઈ કઈ સંખ્યાઓના સરખા ભાગ થશે અને કોની કોની વચ્ચે આવશે. તો આનો મતલબ શું થશે મિત્રો? તો કે 7/4 એ 1 અને 2 ની વચ્ચે આવેલી સંખ્યા હશે. ક્લિયર છે? હવે સંખ્યા રેખા ડ્રો કરીએ આપણે આ પ્રમાણે. તો જુઓ અહીંયા સંખ્યા રેખા જ્યારે દોરતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર જ છે મિત્રો કે અહીંયા શું છે? જમણી બાજુ લઈશું 0, પછી લઈશું 1/4. 0 થી આપણે કેટલા એક સ્ટેપ ખસવા પડશે? અહીંયા 7/4 છે માટે કેટલા ખસીશું આપણે? કેટલા સ્ટેપ આપણે આગળ લઈશું? તો 0 ની ડાબી બાજુએ મતલબ સોરી જમણી બાજુએ આપણે કેટલા? તો 0 ની 1/4 ભાગ અને 1 થી 2/4 ભાગ. તો જુઓ અહીંયા 1/4 2/4 3/4 4/4 5/4 6/4 અને 7/4. અહીંયા આપણે એક સ્ટેપ લખી દઈએ કે 8/4. ક્લિયર થઈ ગયા કે વસ્તુ? હવે જુઓ 2/2 એટલે અહીંયા કેટલા થઈ જશે? 1. આ તો 0 છે. આટલી વસ્તુ સમજી શકો તમે કે 2/4 સોરી 2/4 આટલી નહીં થાય. 2/4 એટલે એ તો એમના એમ રહેશે 4/4 એટલે અહીંયા 1 થઈ જશે. 4/4 એટલે કેટલા થાય? 1 થાય. અને 8/4 એટલે કેટલા થશે? 2. હવે અહીંયા તમને શું કીધું હતું મેં પહેલા કે 7/4 છે એ કોની વચ્ચે હશે? તો કે 1 અને 2 ની વચ્ચે હશે. હશે 1 અને 2 ની વચ્ચે. તો જુઓ અહીંયા 0 થી 1 ની વચ્ચે 4 ભાગ અને 1 અને 2 ની વચ્ચેના 4 ભાગ. ક્લિયર? તો જુઓ 1 2 3 ને 4 એટલે 1 વડ્યા 1 2 3 ને 4 એટલે કેટલા મળે? 2. એનો મતલબ શું થયો? તો કે અહીંયાથી અહીંયા સુધી એટલે આ બાજુ શું હશે? તો કે 7/4. લખી શકો આ રીતે. તો કે 0 થી કેટલા? તો કે 1 2 3 4 5 6 અને 7. જોઈ શકો છો તમે કે આપણે ભણી ગયા કે અંશમાં શું કરતા હતા? તો કે જેટલા ભાગ કરવાના હતા એ વસ્તુ જોતા હતા અને છેદમાં શું લેતા હતા? તો સમાન ભાગ. એક એકમના કેટલા ભાગ કરવાના છે એ વસ્તુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો જુઓ અહીંયા કેટલા છે? ઉપર 7 છે અને નીચે 4. તો 4 ભાગ આપણે કરી દીધા અને આપણે આ પ્રમાણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. ક્લિયર? હવે બીજું છે -5/6. હવે -5/6 છે તો હવે તમને ખબર પડી ગઈ હશે કે સંખ્યા રેખા પર શું કઈ બાજુ આવશે? -5/6. કઈ બાજુ લેવાના? -5/6. તો સંખ્યા રેખા ડ્રો કરીશું તો જેમ આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ જમણી બાજુ ખસતા હતા એવી રીતે ઋણ પૂર્ણાંક સંખ્યા આવશે તો આપણે ક્યાં ખસીશું? ડાબી બાજુ. તો અહીંયા શું આવશે? 0. હવે અહીંયા જુઓ -5/6 છે તો કેટલા ભાગ ખસવું પડશે? તો કે -1/6 જેટલું અંતર આપણે ખસવું પડે. તો જુઓ અહીંયા 1 2 3 4 5 6
-5/6 અને -7/6 ક્લિયર આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ તમને પણ ખબર છે હવે અહીંયા જુઓ તો અહીંયા જુઓ -5/6 અને પછી -6/6 એટલે અહીંયા કેટલા થઈ ગયા -1 થઈ ગયા તો અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 હવે અહીંયા આપણે શું કીધું છે તો કે આપણે કેટલા અંતર ખસવાનું છે -1/6 તો 1 2 3 4 5 and 6 તો 6 પર આપણે શું મળી ગયું કે -5/6 તો આપણે શોધો સંખ્યા રેખા પર શું નિરૂપણ કરવાનું હતું -5/6 તમે આને a b x y z એવી રીતે પણ દર્શાવી શકો છો તો અહીંયા 7/4 અને -5/6 થી તમે જોઈ શકો છો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે અહીંયા તમને કીધું છે જો દાખલા નંબર 2 તમને આપ્યો છે કે નીચે આપેલ સંખ્યાઓ ધેટ મીન્સ કે -2/11 -5/11 અને -9/11 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે મિત્રો તો અહીંયા તમને ખ્યાલ છે કે જેવી રીતે મેં શું કર્યું છે 1/6 એક અંતર ખસીશ એવી રીતે 11 છે તો તમારે કેટલા સ્ટેપ લેવા પડશે તો 11 તો કે -1/11 2/11 3 4 5 6 7 8 9 અપ ટુ ક્યાં સુધી છે 9 સુધી છે લાસ્ટમાં કેટલા હશે -9/11 અને પછી લઈશું આપણે 10/11 તો ત્યાં સુધી આપણે સંખ્યા રેખાની ડાબી બાજુએ દર્શાવી દઈશું અને પછી જે સંખ્યાઓ કીધી છે એ સંખ્યાઓ પર આપણે બિંદુ આપી અને દર્શાવી દઈશું ક્લિયર છે ત્યાં તમારે a b સ્ટેપ લેવાનું તો કે a -2/11 b -5/11 અને c -9/11 તો સેમ ટુ સેમ આ જ પ્રોસેસ થી તમારે દાખલા નંબર 2 હોમવર્કમાં ઘરેથી ગણવાનું ક્લિયર આવડે એવો છે બિલકુલ ઈઝી છે એકદમ હવે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે બીજું કાંઈ કરવાનું છે નહીં જે આપણે આગળ સારા સંદર્ભમાં પણ ભણી ગયા છે હવે ક્લિયર એટલી વસ્તુ હવે જોઈએ દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 માં તમને કીધું છે કે 2 થી નાની હોય તેવી 5 સમમેય સંખ્યાઓ શોધો હવે જો 2 થી નાની હોય એવી કેટલી સંખ્યાઓ હોય તો કે અસંખ્ય સમમેય સંખ્યા છે ધન પણ હોય સમમેય સંખ્યા અને ઋણ પણ હોય તો લખી શકીએ આપણે કે 0 -1/2 1 પછી સોરી અહીંયા આવે 3/2 પછી 1/4 1/2 આ બધી શું છે કે 2 થી નાની સમમેય સંખ્યાઓ છે કઈ આવે તો 0 -1 -1/2 +1 +1/2 3/2 -3/2 આ બધી કેવી છે તો કે 2 થી નાની સંખ્યાઓ છે ક્લિયર આ વસ્તુ હવે અહીંયા ધ્યાન રાખો તમે તમારી આ સંખ્યાઓ તમે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ 5 સમમેય સંખ્યાઓ લખી શકો છો હવે જુઓ દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં છે કે -2/5 અને 1/2 -2/5 અને 1/2 ની વચ્ચે આવતી 10 સમમેય સંખ્યા શોધો કેટલી શોધવાની છે 10 સમમેય સંખ્યા આપણે શોધવાની છે ક્લિયર આટલી વસ્તુ હવે આપણે આગળ જોઈ ગયા હતા કે બંને વચ્ચેની સમમેય સંખ્યાઓ શોધવી છે આપણે તો પહેલા છેદ કેવા હોવા જોઈએ તો કે સરખા ધેટ મીન્સ કે આપણે ફર્સ્ટ સ્ટેપ શું વિચારી લેવાનું તો કે આપેલ સંખ્યાને સમછેદી બનાવો સેકન્ડ સ્ટેપમાં શું વિચારવાનું તો કે આપણે કેટલી સમમેય સંખ્યાઓ કીધી છે તો કે કોઈ પણ 10 સમમેય સંખ્યા કીધી છે હવે 10 સમમેય સંખ્યા તમને કીધી હોય તો કે આપેલ જે સમછેદી સંખ્યાઓ થશે એ સંખ્યાઓના જે અંશ છે એનો તફાવત 10 થી વધુ હોવો જોઈએ કેમ તો આપણે શોધવાની છે કેટલી સંખ્યાઓ 10 તો તફાવત કેવો હોવો જોઈએ અંશનો તફાવત કેટલો હોવો જોઈએ 10 થી વધુ ક્લિયર હવે આપણે જોઈએ અહીંયા તો બે સંખ્યાઓ છે -2/5 અને બીજી છે 1/2 હવે આપણે ધ્યાન શું રાખીશું તો કે તફાવત કેટલો હોવો જોઈએ 10 તો -2/5 હવે અહીંયા જુઓ તો 5 ને કેટલા વડે ગુણીશું આપણે 10 થી વધારે લેવાનું છે તો 4 અને 4 તો -8/20 એવી રીતે 1/2 તો કેટલા થશે અહીંયા 1/2 ને પર આપણે 4 વડે જ ગુણીશું સોરી 20 લાવવાના છેદમાં એટલે કેટલા આવશે 10 તફાવત હંમેશા કેવો હોવો જોઈએ 10
અથવા 10 થી વધારે. તો થઈ ગયો અહીંયા લખાવ 10 અથવા 10 થી વધારે. શું કર્યું અહીંયા મેં પહેલા તો કે અહીંયા 5 * 4 છેદમાં કેટલા લાવવાના છે 20 અને 2 * 10 એટલે કેટલા થશે 20. અહીંયા જુઓ આ -8 અને 10 તો અંશનો તફાવત 10 કરતા વધારે થઈ જશે. આટલી વસ્તુ ક્લિયર. હવે અહીંયા જુઓ આપણને સંખ્યા મળી ગઈ -8/20 અને 10/20. હવે આપણે કેટલી સમય સંખ્યાઓ કીધી છે તો 10. તો આની વચ્ચે જે આવતી સમય સંખ્યાઓ તો -7/20 -6/20 -5/20 -4/20 અપ ટુ ક્યાં સુધી તો કે 10/20 છે તો ધન કયા આવશે 9/20. તો આના વચ્ચેથી આપણે કોઈ પણ 10 સમય સંખ્યાઓ આપણે લખી દેવાની છે ભાગ્યા મુજબની 10 સંખ્યાઓ છે. ક્લિયર. તો અહીંયા -3 પણ આવે 2 1 0 થી ક્યાં સુધી છે 9/20 સુધી લેવાના છે. એમાંથી આપણે કોઈ પણ 10 સમય સંખ્યાઓ લખી દેવાની રહેશે. ક્લિયર. આ થયો દાખલા નંબર 4. હવે એ જ પ્રમાણે થશે અને જો તમે આમ સળંગ લખશો તો પણ આ તો આવશે નહીં કે -3/20 -2/20 -1/20 0 પછી આવશે 1/20 2/20 3/20 4 5 6 7 8 અને 9/20 સુધી તમે લખો તો પણ ખોટું પડશે નહીં. એ પણ સાચું છે પણ ઉપર રકમમાં શું આવ્યું છે કે 10 સમય સંખ્યા. તો આમાંથી આપણે 10 સમય સંખ્યા લખી દેવાની રહેશે. ક્લિયર આટલી વસ્તુ. હવે જુઓ એ રીતે છે દાખલા નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 5. હવે જુઓ દાખલા નંબર 5. હવે એમાં પણ તમને કીધું છે કે દાખલા નંબર 5 માં 3 એક્ઝામ્પલ આપેલા છે. એમાં કોઈ પણ ની વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે શોધવાની છે. એમાં દાખલા નંબર 1 છે 2/3 અને 4/5. 2/3 અને 4/5. તો આના વચ્ચેની કોઈ પણ 5 સમય સંખ્યા આપણે શોધવાની છે. કેટલી શોધવાની છે 5. તો આપણે બહુ બધી વાર એક્ઝામ્પલ રિપીટ કરી રહ્યા છીએ. હવે આ વસ્તુમાં તમને ખબર પડી ગઈ હશે. હવે અહીંયા ધ્યાન રાખો કે અંશનો તફાવત અહીંયા કેટલો લેવો પડશે. જો પહેલા વિચારવાનું શું હતું તો કે આપણે સમછેદી બનાવવા પડશે. એના પછી અંશનો તફાવત જોવાનો તો કેટલો લેવાનો આમાં તો કે 5 લેવાનો. કેમ 5 તો કે રકમમાં શું કીધું છે આપણને તો કે કોઈ પણ 5 સમય સંખ્યાઓ આપણે શોધવાની છે. તો લઈ લઈએ અહીંયા 2/3 છે તો કેટલા થશે અહીંયા 20 તો કે 20 દુ 40/60 4/5 છે તો કેટલા આવશે અહીંયા 60 કરવા માટે 12 તો 12 4 48/60. ક્લિયર. હવે શું કીધું છે આપણને કે કોઈ પણ 5 સમય સંખ્યાઓ શોધો તો 40 અને 48 ની વચ્ચે લઈ લઈએ તો કેટલા આવે 30 40 ના પહેલા કેટલી થશે સોરી 40 થી 48 એટલે કેટલા આવશે 41/60 42/60 43/60 44/60 45/60 46/60 અને લાસ્ટમાં કઈ આવશે 47/16. તો આમાંથી તમને કેટલી કીધી છે તો કે કોઈ પણ 5 સમય સંખ્યાઓ આપણે શોધી લખી દેવાની. ક્લિયર. હવે સેકન્ડ એક્ઝામ્પલ છે. જુઓ સેકન્ડ એક્ઝામ્પલ તમને આવડે જેવું છે કે -3/2 અને 5/3 છે. તો આના વચ્ચે પહેલા સમછેદી બનાવી દઈએ. સમછેદી બરાબર બનાવવા માટે શું કરીશું તો કે 2 × 3 એટલે કેટલા થઈ જશે અહીંયા 6 થઈ
-9/6 એટલે કેટલા આવશે તો કે -8/6 -7/6 -6/6 -5/6 થી ક્યાં સુધી તો કે 9/6 સુધી ક્લિયર તો એમાંથી પણ આપણે કોઈ પણ 5 સમય સંખ્યાઓ લખી દઈએ હવે થર્ડ એક્ઝામ્પલ છે 1/4 અને 1/2 જે મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું તો એમાં પણ તમારે આ જ રીતે સમજ્જેવી બનાવી અને શું કરીશું આપણે સમય સંખ્યાઓ તમારે જાતે શોધી દેવાની ક્લિયર છે તો દાખલા નંબર 5 માં દાખલા નંબર 1 2 and 3 ક્લિયર 3 તમારે જાતે કરવાનો છે જે ઓલરેડી મેં તમને આગળ કરાવી દીધો છે ક્લિયર હવે જોઈએ દાખલા નંબર 6 તો આપણે જોયું હતું કે 2 થી નાની પણ હવે અહીંયા કીધું છે કે -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો તો શું આવશે તો કે 0 પછી -1 -1/4 1 -1/2 -3/2 પછી 1 1/2 1/3 1/4 આ બધી શું થશે તો કે -2 થી મોટી તો આ બધી કેવી સંખ્યાઓ છે અસંખ્ય સંખ્યાઓ છે જે તમે તમારા વિચાર મુજબ અસંખ્ય સમય સંખ્યાઓમાંથી સિલેક્ટ કરી અને તમે -2 થી મોટી સંખ્યા જાતે લખી શકો છો ક્લિયર હવે જોઈએ દાખલા નંબર 7 હવે દાખલા નંબર 7 માં તમને કીધું છે કે 3/5 અને 3/6 3/4 3/5 અને 3/4 જો અહીંયા પણ તમને કીધું છે કે 3/5 અને 3/4 ની વચ્ચે આવતી 10 સમય સંખ્યા શોધવાની છે હવે અહીંયા શું કરશો તો કે અંશનો તફાવત કેટલો રાખવાનો છે આપણે 10 કરતા વધારે કેમ 10 કરતા વધારે અહીંયા શું કીધું છે કે 10 સમય સંખ્યાઓ શોધો તો અહીંયા શું લઈશું આપણે તો કે 3/5 એટલે કેટલા આવશે અહીંયા 20 તો 20 3 60/100 એવી જ રીતે 3/4 એટલે કેટલા આવશે અહીંયા 25 4 100 એટલે 75/100 ક્લિયર તો 60/100 અને 75/100 તો એના વચ્ચેની સમય સંખ્યાઓ આપણે કોઈ પણ 10 સમય સંખ્યાઓ લખી દેવાની 60 પછી કેટલા લઈશું આપણે 60/100 આવશે નહીં એટલે 61/100 62/100 થી સ્ટાર્ટ કરીશું અપ ટુ ક્યાં સુધી 74/100 સુધી તો આ કયો આપણો દાખલા નંબર 7 ક્લિયર હવે અહીંયા જુઓ આપણી એક્સરસાઇઝ 1.2 માં દાખલા નંબર 1 થી દાખલા નંબર 7 છે આટલી વસ્તુ ક્લિયર એમાં આપણે બધા જ એક્ઝામ્પલ જોઈ ગયા એમાંથી મેં તમને ખાલી દાખલા નંબર 2 સંખ્યા રેખા પર નિરૂપણ કરો એટલી વસ્તુ તમારે ઘરેથી કરવાની છે પ્લસ દાખલા નંબર 5 નો દાખલા નંબર 3 એ મેં તમને ઓલરેડી બોર્ડ પર ગણાવેલો છે છતાં પણ તમારે જાતે ફરીથી ગણવાનું રહેશે એના પછી મિત્રો તમને મેં આગળ થિયોરિટિકલ પાર્ટ સમજાવ્યા છે કેટલીક ઉદાહરણ તમને સમજાવ્યા હતા એમાં મેં તમને કીધું કે અમુક વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની રહેશે સપોઝ કે તમને એવું કીધું હોય કે ખાલી જગ્યાની વિરોધી સંખ્યા નથી તો તમને ખબર છે કે એવી કઈ સંખ્યા છે કે એની વિરોધી સંખ્યા નથી તો તમને ખ્યાલ હશે મિત્રો મેં તમને કીધું હતું કે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે જે એક્ઝામમાં એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે તો કઈ આવશે એવી સંખ્યા તો કે 0 એવી સંખ્યા છે કે જેની વિરોધી સંખ્યા નથી કોઈ પણ વિરોધી સંખ્યા વ્યસ્ત સંખ્યા આ વસ્તુ આપણે ભણી ગયા છે પછી તમને કીધું હોય કે 2.3/4 આ રીતે તમને આપેલ હોય કે 2.3/4 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા આપણે શું કરીએ તો કે આને આપણે શુદ્ધમાં ફેરવીશું તો કે 4 × 2 એટલે 8 8 + 3 11 11/4 થઈ ગયા આપણે આને શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ તો હવે 11/4 ની વ્યસ્ત સંખ્યા શું થાય તો શું થશે તો અંશ હોય છેદમાં જાય અને છેદ હોય અંશમાં થઈ જશે તો આ શું થઈ ગઈ તો કે 4/11 એ શું થઈ ગઈ એની વ્યસ્ત સંખ્યા હવે તમને એવું કીધું છે કે ઋણ સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય સપોઝ કે કોઈ પણ ઋણ સમય સંખ્યા હોય તો એની સમય સંખ્યા આપણને કેવી મળશે એની વ્યસ્ત શું મળશે ઋણ સમય સંખ્યા જ મળશે માત્ર બદલાશે શું તો કે અંશ હોય છેદમાં જાય છેદ હોય અંશમાં આવશે સપોઝ કે તમને કીધું હોય કે -2/3 ની વ્યસ્ત લખો તો શું આવશે અહીંયા તો માઈનસ તો એઝ એમ રહેશે ખાલી શું બદલાશે અંશ છેદમાં જાય છેદ અંશમાં આવશે બાકી કઈ ફરક પડે નહીં તો તમને ખાલી જગ્યામાં પૂછ્યું હોય કે ઋણ સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા સમય સંખ્યા હોય તો શું આવશે તો કે ઋણ આવશે ક્લિયર પછી તમને કીધું છે કે ખાલી જગ્યાનો વ્યસ્ત એની એ જ
મેથેમેટિકલ પાર્ટ્સ આપણે મળી ગયા, મતલબ કે એક્ઝામ્પલ સાથે સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.2 આજે પૂરું કર્યું મિત્રો. આના સાથે આપણે આજે ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે, માટે તમારે